डभोई नगर पालिका तथा मामलतदार कचेरी द्वारा सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया। डभोई नगर पालिका और मामलतदार कचेरी के सहयोग से सेवा सेतु कार्यक्रम का आयोजन किया गया था। जाहिर सी बात है कि प्रधानमंत्री नरेंद्र मोदी तथा राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल द्वारा राज्य, जिला और तालुका की चिंता करते हुए सेवा सेतु कार्यक्रम को मनाया जा रहा है, जिसके भागरूप आज डभोई नगर पालिका और मामलतदार कचेरी के सहयोग से सेवा सेतु कार्यक्रम का आयोजन करते हुए ग्रामीण विस्तार और अंदरूनी गाँव विस्तार के लोगों को सरकारी लाभ से भी वंचित न रह पा सके, वैसे आशय से इसका आयोजन किया गया था। पालिका द्वारा आज सेवा सेतुનો कार्यक्रम સત્તરગામ પટેલવાડીમાં રાખવામાં આવ્યો છે। ડભોઈ નગરના લોકોને એક જ ઠેકાણે બધી સવલત મળી રહે એવા શુભ આશયથી સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો રાખવામાં આવે છે। આમાં સરકારની જે યોજનાઓ છે, જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, NULM, જન્મ મરણના પ્રમાણપત્રો, આકારણીનો પ્રોબ્લેમ હોય, આયુષ્યમાન કાર્ડનો પ્રોબ્લેમ હોય, આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય, એ તમામ એક જ ઠેકાણે હલ થઈ શકે એના માટે આ સેવા સેતુ હોય છે। જે રીતે લોકો આનો લાભ લેવો જોઈએ, હજુ સુધી લોકોમાં એટલી જાગૃતિ આવી નથી કે લાભ લે। એટલે આપના મારફત વિનંતી કરીએ છીએ કે આવા સેવા સેતુના કાર્યક્રમો વખતે જે લોકોને આ બધી યોજનાઓનો લાભ ના લીધો હોય, કોઈને રેશન કાર્ડમાં ફેરફાર કરવાના હોય, નામ બદલવાના હોય, આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હોય, આયુષ્યમાન કાર્ડમાં કોઈ તકલીફ હોય કે કોઈને અનાજ ના મળતું હોય NFSL યોજના હેઠળ, તો એ તમામે આવા કેમ્પમાં આવીને ત્યાં આગળ રજૂઆત કરીને એનો જે સુધારા વધારા કરવાના હોય કરાવવા જોઈએ। તો જે કોઈને આવી તકલીફો હોય એ આવતી વખતના સેવા સેતુના કાર્યક્રમમાં આવીને આના સુધારો વધારા કરાવી શકે છે। નવા કાર્ડ કોઈને કઢાવવાના હોય, આયુષ્યમાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય કે જન્મ મરણના દાખલા કોઈના બાકી હોય, રેશન કાર્ડમાં કોઈને કોઈ તકલીફ પડતી હોય તો એ પણ આવીને કરાવી શકે છે। કારણ સરકાર દ્વારા એક જ ઠેકાણે લોકોને ધક્કા ના કરવા પણ એક જ ઠેકાણે એમને બધી સવલતો મળી રહે એના માટે આ સેવા સેતુનું આયોજન છે, એનો તમામ લાભ લે એ ખૂબ જરૂરી છે।